નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએસની પરીક્ષામાં ગણિત વિષયના સેક્શનમાં આજનો આપણો મુદ્દો છે ઘન અને ઘનમૂળ, જેને અંગ્રેજીમાં ક્યુબ અને ક્યુબ રૂટ કહેવાય છે. હવે તમને એવું વિચાર થતો હશે કે આ ઘન જે છે એને ક્યુબ કેમ કહેવામાં આવે છે. તો જરા સામાન્ય સમજ મેળવી લઈએ કે જ્યારે આપણે સમઘન, તમે જોયો હશે સમઘન પાસો, તેની બધી જ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું સમાન હોય છે. માટે જો આનું ઘનફળ શોધવાનું આવે ને તો એનું સૂત્ર થાય છે L ગુણ્યા L ગુણ્યા L, એટલે કે L ને 3 વખત ગુણવામાં આવે છે. માટે આ ઘન છે, એટલે કે આ સમઘનના ઘનફળનું શોધવાના કારણે આ 3 ને ઘન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઘન એટલે કોઈ એક સંખ્યાને 3 વખત ગુણવી પડે, કોઈ એક સંખ્યાને 3 વખત ગુણવી પડે. 3 વડે નહીં, 3 વખત તેની સાથે ગુણાકાર કરવાથી આપણને જે સંખ્યા મળે છે તે સંખ્યાનો ઘન છે, જેના વિશે હવે જોઈએ આપણે. ઘન એટલે શું? તો કોઈ એક સંખ્યાને તે જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર કરવામાં આવે. ગુણાકાર કરવો તેને ઘન કહેવાય છે. બરોબર છે. તો હવે આપણે જોઈએ છે આજે બેનું ઘન. બેનું ઘન એટલે મેં તમને શું સમજાવ્યું હમણાં, તે સંખ્યાને 3 વખત ગુણવાની છે. અહીં આપણે બેનો ઘન શોધવાનો છે, માટે 2 ને હું 3 વખત ગુણીશ. ચલો હવે ગુણાકાર કરીને મને જવાબ કહીશું આપણે. 2 દુ 4 અને 4 દુ 8, એટલે 2 નો ઘન 8, એટલે કે 2 ની 3 ઘાત, એનો જવાબ આવે છે 8. સરસ. હવે તમે ઝડપથી આનો જવાબ મને કોમેન્ટ કરો કે 4 નો ઘન કેટલો થાય છે. શોધીશું આપણે. તો કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4. ઝડપથી ફટાફટ. 4 ગુણ્યા 4 એટલે કે 24 16 થશે, અને 16 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 64. આમ 4 ની 3. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 15 સુધીના ઘન મોઢે કરવા પડે, જેથી પરીક્ષામાં તમને એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તેનો ઓરલ એટલે કે મૌખિક તમે જવાબ આપી શકો. તો હવે આપણે આગળ 1 થી 15 સુધીના ઘન જોઈએ. અહીં મેં તમને 1 થી 15 સુધીના ઘન લખીને દેખાડેલા છે, જે ઝડપથી આપણે જોઈ લઈએ. હા વિદ્યાર્થી મિત્રો, આ ઘન જે છે તમે તમારી નોટબુકમાં પણ જોડે જોડે ઉતારતા રહેજો. જો એવું લાગે કે તમને ઝડપથી જાય છે તો તમે આ યુટ્યુબ ઉપર જે લાઈવ સ્ટ્રીમ વિડીયો જ્યારે દેખાય છે ત્યારે તે સ્ક્રીનનો ફોટો પાડી લેવો, સ્ક્રીનશોટ લઈ લેવો, જેથી તમને ફરીથી ટાઈમ મળે ત્યારે તમે લખી શકો. અહીં 1 નો ઘન 1, કારણ કે 1 ને 3 વખત ગુણવામાં આવે છે. 2 નો ઘન થાય છે 8, 3 નો ઘન છે 27, 4 નો ઘન છે 64, 5 નો ઘન છે 125, 6 નો 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 છે. હવે 10 નો ઘન છે 1000, 11 નો ઘન 1331, 12 નો ઘન છે 1728, 13 નો ઘન છે 2197, 14 નો ઘન 2744, અને 15 નો ઘન છે 3375. આમ 1 થી 15 સુધીના ઘન જે છે તેમની અહીંયા મેં માહિતી આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાનું છે એ કે 1 નો ઘન કરતા 1 આવે છે. જો 4 નો ઘન કરું તો એકમનો અંક 4 આવે છે. 5 નો ઘન કરું છું તો એકમનો અંક 5 આવે છે. 6 નો ઘન કરું છું તો એકમનો અંક 6 આવે છે. અને 9 નો ઘન કરું છું તો એકમનો અંક 9 આવે છે. જ્યારે બાકીના બધામાં આંકડા બદલાય છે. તમે જોશો કે 2 નો અંક કરવાથી તમને જવાબ 8 મળે છે. હવે તમે જો 8 નો ઘન કરવાથી પાછો જવાબ 2 મળે છે. એટલે આપણે એક કોરિલેશન ધ્યાન રાખવાનું કે જો એકમનો અંક 1 આવે તો 1 જ
ઘન કરતા જે મળતી સંખ્યા જે હશે એનો એકમનો અંક પણ એક જ હશે. 2 હશે તો 8 થશે, 3 હશે તો 7 થશે, આપણે જોઈએ છે ને 3 માં 7 છે. 4 હશે તો 4 આવશે, 5 હશે તો 5 આવશે, 6 હશે તો 6 આવશે, 7 હશે તો 3 આવશે. જોઈ લઈએ આપણે 7 માં કેટલા છે, 3 છે. 8 હશે તો 2 આવશે અને 9 હશે તો 9 આવશે અને શૂન્ય માટે તો 0. જો આટલી વસ્તુનું ધ્યાન રાખ્યું હશે તો તમને આના રિલેટેડ કેટલાક એવા એમસીક્યુ આવે છે જે ઝડપથી આવડશે, જેના વિશે હવે આપણે જોઈએ. હવે 17 નો ઘન કરવાનો છે. હવે તમને એટલી તો ખબર છે કે પાછળ 7 છે, એટલે જો એકમનો અંક કેટલો આવશે, 7 હોય તો 7 નો ઘન 343, એટલે કે પાછળ 3 છે, એટલે આનો પણ જે પણ ઘન આવશે એનો એકમનો અંક 3 તો આવશે. તો આપણે હવે 17 ગુણ્યા 17 કરીશું, એટલે કે 17 ને 3 વખત ગુણાકાર કરીશું. જો 17 નો વર્ગ તમને ખબર હોય તો 289 અને બીજા 17. હવે આપણે 289 ગુણ્યા 17 કરવાના છે, 289 ગુણ્યા 17 ગુણાકાર 0, 9 એકા 9, 8 એકા 8, 2 એકા 2, 9 સિત્તા 63 નો તગડો, બધી પડી 6, 8 56 ને 6 62, 7 14, 14 ને 6 20, 3 9 ને 2 11 નો એકડો, બધી પડી 1, 8 ને 1 9 અને 4, એટલે કે જવાબ આવ્યો છે 4913. મેં તમને જ્યારે દાખલો ગણ્યો ત્યારે શરૂઆતમાં જ કીધું હતું કે અહીં 7 છે એટલે એનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 3 આવશે. જો આવી ગયું તો આપણો દાખલો સાચો છે એવો આપણને થોડો અંદાજ આવી ગયો. હવે એના પછી છે 20 નો ઘન. હવે આ 20 નો ઘન શોધવાનો છે, તો એવું લખી શકાય કે 2 ગુણ્યા 10 એનો ઘન, બરોબર. હવે 2 નો ઘન ગુણ્યા 10 નો ઘન. જો તમે ઘાત અને ઘાતાંકના નિયમો સમજેલા હશે તો તમને આ વસ્તુ બહુ ઈઝી પડશે, તો ઝડપથી તમારો જવાબ આવશે. 2 નો ઘન 8 થાય અને 10 નો ઘન 1000, આમ ગુણાકાર કરશો તો 8000 આવશે. હવે જો ઘાત અને ઘાતાંકના નિયમોની કદાચ ખબર ના હોય તો નેક્સ્ટ સેક્શનમાં આપણે ઘાત અને ઘાતાંક વિશે શીખવાના છે. તો નથી ખબર તો ડાયરેક્ટ 20 નો ઘન કેવી રીતે શોધવાનો, તો 20 ને 3 વખત ગુણી નાખો. 20 ગુણ્યા 20 ગુણાકાર કરશો, 2 દુ 4, આ 0 એટલે 400, હજી આ 20 બાકી એટલે ફરીથી લખ્યા, ફરીથી 4 દુ 8, 1 2 અને 3 0, અહીં પણ 8000 આવ્યા, અહીં પણ 8000 આવ્યા. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય અને તમે એનો જો ઘન કરો છો તો મળતી સંખ્યાના છેલ્લા 3 અંક 0 થશે. અહીંયા જોઈએ છે આપણે 20 માં એકમનો અંક 0 છે, એનો ઘન કર્યો તો મળતી સંખ્યા 8000 હતી, જેના છેલ્લા 3 અંક શું છે, 0 છે. આમ તમે વિચારો, ચલો 30 નો ઘન હોય તો તમે શું જવાબ લાવી શકો 30 ના ઘન માટે, તો કે પાછળ એકમનો અંક 0 છે એટલે 3 તો 3 શૂન્ય તો મૂકી દેવાના છે આપણે. હવે 3 નો ઘન, તો 3 નો ઘન 3 તરી 9 ને 9 તરી 27, તો 27000 જવાબ આવે. આમ તમે એકમનો અંક 0 હોય તેવા ઘણી બધી સંખ્યાઓ તેનો તમે ઘન જાતે કરી શકશો. હવે જે આપણે પહેલા બધા જ 1 થી 15 સુધીના જે ઘનવાળી જે સ્લાઇડ હતી એમાં જે શીખ્યા કે એકમનો અંક કયો હોય અને તેનો ઘન કરવાથી કયો અંક મળે છે, બરોબર છે. તો તે ઉપર આધારિત જ અહીં દાખલા પૂછાયેલા છે કે નીચે આપેલી સંખ્યાના ઘન કરવાથી એકમનો અંક કયો થશે, બરોબર છે, અથવા કયો આવશે તે જોઈએ. ચલો 24, આ 24 નો ઘન કરો તો કઈ સંખ્યા મળે. હવે 4 છે તો 4 નો ઘન
ચોગુ ચોગુ 16 ને 16 ચોક 64. 64 માં પણ છેલ્લે એકમનો અંક કેટલો આવે છે? 4. સરસ. ચલો મને 37 ના ઘન માટે કેટલો આવે છે ચલો એ જણાવજો. કોમેન્ટ સેક્શનમાં ઝડપથી લખજો કે 37 નો ઘન બરાબર શું થાય, એટલે કે એકમનો અંક જ આપણે લખવાનો છે. જો ખબર હોય તો કે 37 નો ઘન થશે 343. 37 માં જે 7 છે એનો ઘન 343 થાય, એટલે એનો એકમનો અંક છે 3, માટે અહીંયા જવાબ આવશે 3. બરોબર છે. હવે અહીંયા 53, 53 માં એકમનો અંક છે 3. હવે 3 નો ઘન તમે કરશો તો 3 તરી 9 ને 9 તરી 27, એટલે એકમનો અંક આવશે 7. હવે 65, 65 માં 5 છે, 5 નો ઘન થશે 125, એટલે એકમનો અંક કેટલો આવશે? 5. હવે જોઈએ 41, તો 41 માં એકમનો અંક 1 છે. હવે 1 નું ઘન તો 1 જ થાય, એટલે અહીંયા પણ એકમનો અંક કેટલો આવશે? 1 જ આવશે. હા. 70 મેં તમને હમણાં શીખવાડ્યું કે 0 છે તો એકમનો અંક 0 જ આવશે, બરોબર છે. પરંતુ આનું તમે ઘન કરો તો કેટલા આંકડા શૂન્ય આવશે છેલ્લા, એ પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે 70 નો ઘન કરવાથી છેલ્લા કેટલા આંકડા શૂન્ય આવશે. અહીં તો મેં 0 નો ઘન, એકમનો અંક 0 છે માટે 0 નો ઘન 0 થયો છે એટલે 0 લખી કાઢ્યા છે. ખરેખર કેટલા આંકડા શૂન્ય થાય છે એ તમારે મને જણાવવાનું છે કોમેન્ટ સેક્શનમાં. આગળ જોઈએ. હવે પરીક્ષામાં કેવા એમસીક્યુ પૂછાય, તો પરીક્ષામાં એક પૂછાતો એવો એમસીક્યુ છે કે 79507 નું ઘનમૂળ શોધતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો થાય. હવે આપણે જરા વિચારવાનું છે. જો અહીં આપણને 7 આપ્યા છે, બરોબર છે. હવે તમે વિચારો 7 નો ઘન કરવાથી 7 મળે ખરા? ના. તો આ પહેલું ઓપ્શન આપણું કેન્સલ થઈ જશે, બરોબર છે. ફરીથી આગળ. હવે 7 નો ઘન કરવાનો છે એટલે 7 ને મારે 7 ને 3 વખત ગુણવાનો છે. મારે 7 ને કેટલી વખત ગુણવાનો છે? 3 વખત. તો 70 70 49 અને 49 70 તો 343. આવો જવાબ આવે. જેનો એકમનો અંક કેટલો આવે છે? 3. માટે મારો સાચો ઓપ્શન આવશે સી. હવે જો તમે પેલી સ્લાઇડ પ્રમાણે એકમનો અંક અને ઘન કરતા મળતો એકમનો અંકનું વસ્તુ યાદ રાખી હશે તો તમને એ ઝડપથી આવડશે. હવે બીજો એમસીક્યુ છે, આનું ઘનમૂળ શોધતા મળતી સંખ્યા કઈ હશે. હવે તમારે જરા જોવાના છે અહીંયા કેટલા આંકડા એવા છે કે જે 0 વાળા છે છેલ્લા, તો 6. હવે 6 આંકડા 0 વાળા છે તો તેનું ઘનમૂળ કરતા કેટલા અંકો શૂન્ય વાળા મળશે? 2 કે 3? એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે. જો તમે 3 કહેશો તો તમે ઘનમૂળ નથી પણ વર્ગમૂળ શોધ્યું હશે, કારણ કે વર્ગમૂળમાં જેટલા પણ 0 હોય પાછળ એના અડધા કરવામાં આવે છે, જ્યારે ઘનમૂળમાં એના ત્રીજા ભાગના. અહીં તમે જોશો તો 6 0 છે. હવે 6 ને 3 વડે ભાગો એટલે જવાબ આવશે 2. એટલે કે તમારા જે પણ છે આ એવી સંખ્યાનો ઘન છે કે જેના પાછળના 2 અંકો શૂન્ય હશે. આમાં તો 1 અંક શૂન્ય છે એટલે આ નહીં આવે, આમાં 3 અંક શૂન્ય છે એટલે આ નહીં આવે, આ ફરીથી રિપીટ થયેલો છે એટલે આ પણ નહીં આવે. તો વધ્યો કયો? 500. માટે જવાબ આવશે 500. હા, ક્યારેક એવું પણ થઈ શકે કે જ્યારે 500 પણ આપ્યા હોય ને 400 પણ કદાચ આપ્યા હોય, આમાં પણ 2 અંક શૂન્ય છે, આમાં પણ 2 અંક શૂન્ય છે, તો પછી આપણે આગળનું જોવાનું. આગળનો છે 125. 125 એ કોનો ઘન છે? જો 64 નો ઘન હોય, બરોબર છે. 64 તો છે નહીં અહીંયા, કારણ કે તો આ 125 છે 5 નો ઘન છે માટે 5 લેવાના છે. જો આની જગ્યાએ મને 64 લખીને આપ્યા હોત તો હું તમને એમ કહેત કે આપણો જવાબ 400 આવે, પરંતુ એ તો છે નહીં, માટે આપણો જવાબ આવશે 500. બરોબર છે. હવે આગળ. નીચે આપેલા વિકલ્પમાંથી કઈ સંખ્યાનું વર્ગમૂળ તથા ઘનમૂળ શોધી શકાય? આ થોડો પ્રશ્ન છે, તો
વિચારવા લાયક છે. તમારે એવી સંખ્યા શોધવાની છે કે જેનું વર્ગમૂળ પણ નીકળે અને ઘનમૂળ પણ નીકળે. હવે આગળ મેં વર્ગમૂળનું તમને એક લેશન આપી ચૂક્યો છું. જો તમે એ ધ્યાનથી સમજી ગયેલા હશો તો વર્ગમૂળના બધા જ આઈડિયા ક્લિયર થઈ જશે. હવે ઘનમૂળમાં અત્યાર સુધી આપણે જે ચલાવ્યું છે એના વિશે થોડું જોવાનું છે. હવે વર્ગમૂળ, આનું વર્ગમૂળ નીકળે 25નું વર્ગમૂળ થાય 5 અને 2 શૂન્ય છે એટલે 1, એટલે વર્ગમૂળ નીકળ્યું. પણ આનું ઘનમૂળ નીકળે 25 અને ઘનમૂળ માટે મેં તમને કીધું કે ઘનમૂળમાં પાછળના 3 અંક શૂન્ય હોય તો જ તેનું ઘનમૂળ નીકળી શકે. અહીં તો 2 જ અંક શૂન્ય છે એટલે આનું ઘનમૂળ નીકળશે નહીં. એટલે આ આપણો ઓપ્શન નથી. 50નું વર્ગમૂળ સાચું છે પણ એ ઓપ્શન નથી. હવે આગળ જોઈએ તો અહીં જોશો કે છેલ્લા 3 અંક શૂન્ય છે. હા, એટલે અહીંયા ઘનમૂળ નીકળશે. ઓકે, પણ 125 છે એટલે 5, એટલે આ પણ 50નું શું છે? ઘનમૂળ છે. હવે પણ આપણે શું છે? ઘનમૂળ શું થઈ ગયું? પણ વર્ગમૂળ ઊભું રહ્યું. હવે આનું તો વર્ગમૂળ પણ ના નીકળે એટલે આ ઓપ્શન પણ આપણો ખોટો પડશે. હવે આયા બાજુમાં, હવે અહીંયા જોશો તો 64 અને 2 0. જો આ 2 0ની જગ્યાએ 3 0 હોત ને તો તમે તરત કહેત કે સર એનું ઘનમૂળ નીકળે. પણ અહીં 2 0 છે એટલે તમે તરત કહેત કે સાહેબ એનું વર્ગમૂળ નીકળે. આ 64 છે એ કેટલાનો વર્ગ છે? 8નો, એટલે 80 એ એનું વર્ગમૂળ છે પણ હજુ ઘનમૂળ મળશે નહીં. કેમ? તો કારણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કારણ કે છેલ્લા 2 0 છે. ખરેખર કેટલા 0 જોઈએ? તો કે 3 0 હોય તો ઘનમૂળ નીકળે. સરસ, તો આ પણ આપણો જવાબ તો છે નહીં. તો વધ્યું આ. હવે વિચારો કે આ 7 to 9 એ કોનું વર્ગમૂળ છે અને કોનું ઘનમૂળ છે? તો જોઈએ તો 27 ગુણ્યા 27 કરીશું આપણે તો જવાબ આવશે 729. એટલે આ 27નો વર્ગ છે. એટલે કે આનું વર્ગમૂળ નીકળશે મારું 27. બરોબર છે. પણ હવે ઘનમૂળ પાછું, હવે ઘનમૂળ તો 9 ગુણ્યા 9 ગુણ્યા 9. તમે વિચારો 9 9 81 ને 81 9 7 to 9 જે શું છે કે 9 ની 3 ઘાત. હવે તમે જોયું તો આ 729 નું વર્ગમૂળ પણ નીકળ્યું અને ઘનમૂળ પણ નીકળ્યું. એટલે પરીક્ષામાં તમને બહુ જ મગજ કસવા માટેના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે તમારે બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું. કેવી કેવી વસ્તુ પૂછી છે શાંતિથી વિચારીને પછી જવાબ લખવાનો છે. આ પ્રશ્નો ખબર પડી ગઈ હશે બધાને. આ પ્રશ્ન થોડો ટ્રિકી છે કારણ કે તમે જ્યાં સુધી વર્ગમૂળ અને ઘનમૂળ બંનેનું કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આનો જવાબ તમે ઝડપથી શોધી શકશો નહીં. હવે આગળ ઘનમૂળ શોધવા માટેની 2 રીતો છે. એક છે અવિભાજ્ય અવયવ પાડવાની રીત જેને આપણે ભાગાકારની રીત કહીએ છીએ અને બીજી છે અનુમાનની રીત. અનુમાનની રીત માટે તમારે એટલીસ્ટ 1 થી 15 સુધીના તો ઘન તૈયાર રાખવા જ પડે તો જ તમે અનુમાનની રીતમાં ઝડપથી તમારા લેવલ સુધીમાં જે ઘનમૂળ શોધવાના છે એ દાખલા તમે ગણી શકો. બરોબર છે. હવે જોઈએ આપણે પહેલી રીત અવિભાજ્ય અવયવની રીત. આપણે 1728 નું ઘનમૂળ શોધવાનું છે. તો એનો મતલબ કે મારે 1728 ના અવિભાજ્ય અવયવ અહીંયા મેં લખી જ કાઢ્યું છે. અવિભાજ્ય અવયવની રીતે પાડવાના છે. એટલે હવે આપણે ભાગાકાર કરીએ. ચલો, કારણ કે પહેલા એકમનો અંક 2 છે માટે આપણે 2 વડે એકમનો અંક બેકી સંખ્યામાં છે 8 છે. બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. 2 વડે ભાગીશું. 8 દુ 16, 1 વધશે 6, 6 દુ 12 અને 4. ફરીથી બેકી સંખ્યા છે. અગેન 2 થી ભગાશે. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે તો કે 4 દુ 8 થશે. 2 ના ઘડિયામાં 6, 2 તરી 6, 2 ના ઘડિયામાં 4, 2 દુ 4. અગેન 2 થી, કારણ કે હજી બેકી સંખ્યા છે જ્યાં સુધી પાછળ બેકી સંખ્યા આવે ત્યાં સુધી આપણે 2 વડે એને ભાગવા જ પડે. એટલે જો 2 ની ચાવી આવડતી હોય તો તમને ખબર પડી જશે ઝડપથી. તો 2 દુ 4 અને 1 અને 6 એટલે કે 216 આવશે.
હવે ફરીથી 2 વડે ભાગીશું કારણ કે અહીંયા 6 છે એટલે 108 આવશે. ફરીથી 2 છે 8 છે, બેકી સંખ્યા છે આપણા માટે એટલે ફરીથી એને ભાગીશું 54 આવશે. ફરીથી 2 વડે ભાગશો એટલે 27 આવશે. હવે અહીં જોશો તો 7 છે, એકી સંખ્યા છે એટલે હવે 2 વડે ભાગી શકાશે નહીં એટલે હવે 3 વડે ભાગી જોઈએ તો 3 તરી 9 અને 9 તરી 27 એટલે કે 9 3 3 આવશે અને 3 1. આમ આ 1728 એના બરાબર 2 કેટલી વાર છે તો 2 3 3 6 વખત છે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છે. હવે ઘનમૂળની સાઇન જોઈ લો. વર્ગમૂળ જેવી છે મગર અંદર જે છે નાનું 3 લખવાના એટલે ઘનમૂળમાં 1728 તો ફરીથી 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત અને 3 ની પણ 3 ઘાત. હવે ઘનમૂળ છે એટલે બધી ઘાતો જતી રહેશે એટલે વધશે શું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણાકાર કરીશું આપણે 2 દુ 4 અને 4 તરી 12. આમ આ 1728 નું ઘનમૂળ 12 આવ્યું. આ અવિભાજ્ય અવયવની રીતે આપણે દાખલો ગણ્યો છે. આ અવયવની રીતે દાખલો ગણવા એટલે કે અવિભાજ્ય અવયવની રીતે જો દાખલો ગણવાનો થાય તો એના માટે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તેના વિશે તમારે ખ્યાલ હોવો જોઈએ તો તમે આ વિશે ઝડપથી દાખલા ગણી શકશો. બીજો એક દાખલો જોઈએ 42875. હવે આને આપણે અવિભાજ્ય અવયવની રીતે દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં 42875 તમે જોશો કે છેલ્લે એકમનો અંક કેટલો છે 5 છે એટલે કે બેકી સંખ્યા નથી માટે 2 વડે ભાગી શકાશે બરોબર છે. તો હવે 3 ની ચાવી એવું કહે છે કે બધા અંકોનો સરવાળો કરીને જોઈ લો તો 5 ને 7 12 12 ને 8 20 20 ને 2 22 ને 4 26 26 પણ 3 ના ઘડિયામાં આવતો નથી માટે 3 વડે પણ નહીં ભાગી શકાય તો 2 3 પછી સીધી અવિભાજ્ય સંખ્યા 5 આવે છે. હા અને એકમનો અંક પણ 5 છે એટલે 5 વડે ભાગીશું. બોલો 5 વડે ભાગતા શું જવાબ આવે છે તમે ઝડપથી કોમેન્ટ સેક્શનમાં જણાવો. તો 5 વડે ભાગવાથી જવાબ આવશે 8575. ફરીથી પાછળ એકમનો અંક 5 છે એટલે અગેન મારે 5 વડે જ ભાગવા પડશે. હવે જવાબ આવશે 5 વડે ભાગીશ તો 17 પંચા 85 અને 15 પંચા 75. અગેન 5 છે 5 વડે ફરીથી ભાગીશું. હવે કેટલા આવશે તો 3 4 3. હવે તમે વિચારો કે 5 એકમની અવિભાજ્ય સંખ્યામાં પહેલા 2 જોયા 2 વડે ના ભગાયા 3 જોયા 3 વડે ના ભગાયા પછી 5 આયા 5 વડે ભાગી શકાય. હવે એકમનો અંક 5 છે નહીં માટે 5 વડે તો નહીં ભગાય તો 5 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે 7. તો હવે 7 વડે ભાગીશું તો જો 7 વડે ભાગશો તો 343 ને 7 વડે ભાગો તો તમારો જવાબ આવશે 49 બરોબર. ફરીથી એને હવે 7 વડે ભાગીશું તો 77 49 એટલે કે 7 આવશે અને અગેન 7 ને 1. આમ તમે જોશો કે 5 3 વખત છે અને 7 પણ 3 વખત છે એટલે 42875 બરાબર 5 ની પણ 3 ઘાત અને 7 ની પણ 3 ઘાત. બંને બાજુ ઘનમૂળ લઈ લઈએ. એટલે જે ઘાતો જતી રહેશે એટલે વધશે 5 અને 7 એટલે કે 7 પંચા 35. આમ 42875 નું ઘનમૂળ 35 આવશે. હવે આગળ બીજો એક દાખલો જોઈએ.
આપણે બીજી રીત જોવાની છે, અનુમાનની રીત. મેં તમને પણ અગાઉ પણ કીધું હતું, ફરીથી કહું છું કે અનુમાનની રીત માટે એટલીસ્ટ 1 થી 15 સુધીના ગણ તૈયાર હોવા જરૂરી છે. તો પહેલા અનુમાનની રીત શરૂ કરતા પહેલા અનુમાનની રીતમાં શું નિયમ છે જરા જોઈ લઈએ. તમને જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને પહેલા લખી કાઢો. હવે તમારા તમે જોશો તો આ બાજુથી 3 આંકડા કાપી એટલે કે 3 આંકડાના ઝુમખા બનાવવાના. 3 આંકડાના ઝુમખા બનાવવા જરૂરી છે, બરોબર છે. હવે પાછળનો એકમનો અંક જુઓ તો એકમનો અંક છે 5. હવે તમે મને કહો એવી કઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનું ઘનમૂળ કરતા પણ મને એકમનો અંક કયો મળે છે એ જરા તમે જણાવો. તો તમને ખબર હશે કે મેં તમને શીખવાડ્યું છું કે જો એકમનો અંક 5 હોય તો એનું ઘનમૂળ કરતા પણ એકમનો અંક કયો મળે છે? 5. આટલું ક્લિયર થઈ ગયું. એટલે તમને ખબર પડી ગઈ કે મારે હવે આગળની એક સંખ્યા ખાલી શોધવાની છે. એ સંખ્યા શોધવાની કેવી રીતે? તો તમારે જોવાનું આ સંખ્યા કઈ છે તો 15. તો તમે ઘન લખો તો કે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. ઓકે. હવે આ 15 એ 8 અને 27 ની વચ્ચે આવે છે, બરોબર. 15 છે 8 અને 27 ની વચ્ચે આવે છે. એટલે આ બંનેની વચ્ચે આવે છે. એમાં સૌથી નાનો આંકડો કયો છે? 2. તો આપણે અહીંયા લખી દેવા પડે 2. મોટો નથી લખવાનો પણ નાનો આંકડો જે બે ઘનની વચ્ચે આવે એ બે ઘનમાં સૌથી નાનો આંકડો હોય એ લખવાનો છે. એટલે આ 15,625 જે ખરેખર 25 નો શું છે? ઘન છે. એટલે જો તમને આનું ઘનમૂળ શોધવાનું કીધું છે એટલે કે ઘનમૂળમાં 15,625 તો જવાબ આવશે ખાલી 25. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હું આશા રાખું છું કે તમને અનુમાનની રીતમાં ખબર પડી ગઈ હશે. હવે જરા આગળનો બીજો એક દાખલો જોઈએ. તમને ફરીથી મેં જે નિયમ કીધો તો એ પહેલા સંખ્યા લખી નાખવાની. તો 195,112. પછી મેં તમને શું કીધું હતું? 3 જે અંક છે એમના ઝુમખા બનાવી દેવાના. બનાવી દીધા. બીજું હવે મેં તમને શું કીધું? આ 2. હવે કહો કે એવી કઈ સંખ્યા છે જેનો ઘન કરવાથી એકમનો અંક 2 મળે છે? તો જરા તમે વિચારશો તો તમને આન્સરમાં કદાચ મગજમાં દોડશે તો જવાબ આવશે 8. કારણ કે 8 નો ઘન થાય છે 512. એટલે 2 આવે છે એકમનો, એટલે અહીંયા 8 તો આવશે જ. હવે આપણે એટલું જોવાનું છે કે આ 195 કયા બે ઘનની વચ્ચે આવે છે, એટલે કે બે સંખ્યાઓના ઘનની વચ્ચે આવે છે. તો આપણને ખબર છે 4 નો ઘન 64, 5 નો ઘન 125 અને 6 નો ઘન 216. હવે તમે જોશો કે 195 કયા બે ઘનની વચ્ચે આવે છે? 5 ના અને 6 ના ઘનની વચ્ચે 195 આવે છે. એટલે બંનેમાં નાનું કોણ છે? 5 નો ઘન અને 6 નો ઘન. બંનેમાં નાનું 5 નો ઘન છે. એટલે આપણે એકમનો આગળ એકમ નહીં, આપણે દશકના અંક તરીકે આગળ 5 લખીશું. માટે ઘનમૂળમાં 195,112 એનો જવાબ આવશે 58. જોયું તમે વિદ્યાર્થી મિત્રો? અનુમાનની રીત ખૂબ જ સરળ છે અને ઝડપથી તેનું ઘનમૂળ નીકળી જાય છે. જ્યારે અવિભાજ્ય અવયવની રીતમાં તમારે અલગ અલગ પ્રકારની જે ચાવીઓ છે એ ચાવીઓ તમારે યાદ રાખવી પડે છે, બરોબર છે. જ્યારે અનુમાનની રીતમાં માત્ર 1 થી 15 સુધીના જો ઘન યાદ હશે તમને ઝડપથી ઘનમૂળ શોધી શકશો. હવે આગળ જોઈએ. તમને મેં એક પ્રશ્ન પૂછેલો છે કે 97,336 નું અનુમાનની રીતે ઘનમૂળ શોધવાનું. હવે આને આપણે બે ટુકડા પાડી દઈએ. એક થશે 97, બીજો થશે 336. તમે
જો કે પાછળ એકમનો અંક અહીંયા 6 છે, તો એવી કઈ સંખ્યાનું ઘન કરવાથી એકમનો અંક 6 મળે? ઝડપથી કોમેન્ટ સેક્શનમાં મને જણાવો, કારણ કે આ વસ્તુ ખૂબ જ કામની છે, ખૂબ જ જરૂરી છે. તો તમે જોશો કે 6 એટલે કે 6 નો ઘન જ 216 થાય છે. એટલે એકમનો અંક 6 હશે એ તમારું કામનું. એટલે આપણા જોડે હવે બે ઓપ્શન વધ્યા, આ બંને કેન્સલ થઈ ગયા. હવે આગળ વિચારવાનું છે કે 97. તો 97 એ કયા બે ઘનની વચ્ચે આવે છે તે જરા જોઈ લઈએ. તો તમને ખબર છે 3 નો ઘન થશે 27, બરોબર છે, 4 નો ઘન થશે 64 અને 5 નો ઘન થશે 125. તમે જોશો તો 97 એ 4 ના ઘન અને 5 ના ઘનની વચ્ચે આવે છે. તો બંનેમાં નાનું કયું છે? 4. એટલે આપણો જવાબ આવશે 46. આમ એકદમ ઇઝી મેથડથી તમે 46 શોધી શકશો. આના રિલેટેડ બીજો એક આગળ દાખલો જોઈએ. હા, હવે બહુ મોસ્ટ આઈએમપી સમ છે કે 5324 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન બને છે? તો આવા જ્યારે દાખલા ગુણવાથી કે ભાગવાથી જ્યારે આવે ત્યારે તમારે કમ્પલસરી આપણે અવિભાજ્ય અવયવની રીતથી જ ભાગાકાર કરવાનો થાય છે. એટલે કે 5324 પેલા 2 વડે ભાગી જોઈએ. 5324 ને 2 વડે ભાગો તો જવાબ શું આવે છે? ઝડપથી મને કહેજો. તો કે 2662. ફરીથી જો હું 2 વડે ભાગીશ તો 1331. હવે એકમનો અંક બેકી સંખ્યા છે નહીં, એટલે હવે તમારે ભાગવા પડશે. તો 3 વડે નહીં ભગાય, 5 વડે નહીં ભગાય, 7 વડે નહીં ભગાય. હવે સીધા 11 વડે ભગાશે. 11 વડે 121, 11 વડે 11 અને 11 વડે 1. હવે તમે જોશો તો 5324 ખરેખર 2 ની 2 ઘાત છે ગુણ્યા 11 ની 3 ઘાત છે. હવે તમારે પૂર્ણ ઘન કરવાનો છે, તો કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાના છે? અહીં મારે આ 11 ની તો 3 ઘાત થઈ ગઈ છે, એટલે એને મારે કશું કરવાનું છે નહીં. પરંતુ અહીંયા 11 ની 2 ઘાત છે. મારે ખરેખર જો પૂર્ણ ઘન કરવું હોય તો 2 ની પણ 3 ઘાત કરવી જોઈએ. તો મારે અહીંયા કેટલી ઘાત ખૂટે છે? તો કે 2 ની 1 ઘાત ખૂટે છે. તો એનો મતલબ એવો થયો કે જો હું આને 2 ની 1 ઘાત વડે અહીંયા પણ ગુણીશ અને અહીંયા પણ ગુણીશ, તો આ જે મળતી સંખ્યા છે એ કેવી થઈ જશે? પૂર્ણ ઘન. એટલે ખરેખર જવાબ શું આવે કે 5324 ને 2 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બનશે. આવી રીતે તમે બીજો પણ કોઈ દાખલો પૂછી શકે. હવે એક લાસ્ટ સમ જોઈ લઈએ આપણે. 46875 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને છે તે જોઈ લઈએ. તો 46875 મેં તમને કીધું ભાગવા અને ગુણવાના જ્યારે પણ સમ આવે ત્યારે કમ્પલસરી તમારે અવિભાજ્ય અવયવની રીતે ભાગાકાર કરીને જોવાનું છે, બરોબર છે. તો આને તમે 3 વડે ભાગશો એટલે તમારો જવાબ શું આવશે? 15625. હવે તમને એમ થતું છે કે સાહેબે સીધા 3 વડે કેમ ભાગ્યા? કારણ કે પાછળ એકમનો અંક 5 છે, એટલે બેકી સંખ્યા છે નહીં, માટે આપણે 3 વડે જ ભાગવા પડે. હવે આને 5 થી ભાગશો તો જવાબ આવશે 3125. ફરીથી 5 થી ભાગશો એટલે 625. 5 થી ભાગશો એટલે 125. 5 થી ભાગશો એટલે 25. અગેન 5 થી ભાગશો એટલે 5 અને 5 થી ભાગશો એટલે 1. આમ તમે જોશો તો અહીં 46875 માં 3 એકલા છે, 1 ઘાત છે, 5 ની 3 ઘાત અને અગેન 5 ની 3 ઘાત છે. હવે કેટલા વડે ભાગવાથી છે? એટલે મારે જે પરફેક્ટ ઘન છે એ રવા દેવાના છે. એટલે કે 5 ની 3 ઘાત અને આ 5 ની 3 ઘાત રવા દેવાના. વધારાના કેટલા છે? 3.
તો મારે આ સંખ્યાને 3 વડે ભાગવા પડશે એટલે જવાબ આવશે 46,875 ને 3 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણઘન બનશે. વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલા ઘન અને ઘનમૂળના તમારા સ્વાધ્યાયમાં જે છે તેની ગણતરી કરી અને મહાવરો કરવો જરૂરી છે. જો કોઈ પ્રકારની ક્વેરી કે પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જેથી શક્ય હશે તો અમે તમને એનો ઉકેલ બતાવવા માટે પ્રયત્ન કરીશું. નમસ્કાર.